રાજકોટની સોની બજાર વર્ષોથી દેશ વિદેશમાં સોની કામ માટે પ્રખ્યાત છે. અહીં લાંબા સમયથી સ્થાનિક સોનીઓ આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી બંગાળી કારીગરોનો દબદબો વધ્યો છે. સોની બજારના વેપારીઓનું કહેવું છે કે પહેલા સ્થાનિક સોની કામ જ ચાલતું હતું, પણ હવે બંગાળી કારીગરો ઓછા પૈસામાં વધુ કામ આપતા હોવાથી ધીમે ધીમે સ્થાનિક સોનીઓનું કામ ઘટી ગયું છે. સોની બજારમાં બંગાળી કારીગરોને સામાન્ય રીતે એડવાન્સ સિસ્ટમથી કામ કરવામાં આવે છે, જેમ કે દાગીના માટે સોનું, ડિઝાઇન તથા મજૂરીના પૈસા પહેલાથી જ આપવામાં આવે છે. ઘણીવાર કેટલાક કારીગરો આ સિસ્ટમોનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની ચોરી અંજામ આપે છે. તાજેતરમાં જ શરીફુલ શેખ નામના એક બંગાળી કારીગરે 1 કરોડના સોનાની ચોરી કરીને વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. દુકાનો 5000 થી વધારે દુકાનો છે અહીંયા. તેમજ અહીંયા સોના, ચાંદી, ઇમિટેશનનું બહુ જ મોટું માર્કેટ છે રાજકોટમાં. એ સિવાય 10,000 થી પણ વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે. એ બંગાળી વધારે બંગાળથી આવે છે, કલકત્તા સાઈડ છે, બિહાર છે, રાજસ્થાન છે, એ બધું સાઈડથી વધારે આવે છે. હવે આમાં શું થાય છે કે આપણે તો બધી તકેદારી રાખતા જોઈએ છે, પણ હવે કારીગરને ચોરી કરવી છે તો એ ગમે તે રીતે ચોરી કરી શકે છે. ડોક્યુમેન્ટરીમાં અમારે જ્યારે આ આતંકવાદીનો જ્યારે બનાવ બનેલો હતો ત્યારે અમારે પોલીસ ચેકિંગ દ્વારા બધે ચેકિંગ થવામાં આવ્યું હતું. ત્યારે ઘણા કારીગરો મળી એવા આવ્યા હતા કે તેની પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હતા નહીં. એ પછી સોની બજારમાં એટલું કડક થઈ ગયું છે, એટલે તમે કોઈ દુકાન ભાડે આપો છો કે કોઈ કારીગર તમે ત્યાં રાખો છો, તેની બધી ડોક્યુમેન્ટ રાખવાની જવાબદારી તમારી પોતાની છે. એમાં આધાર કાર્ડ જોઈએ, પાન કાર્ડ જોઈએ, જે અત્યારે કરંટ જે રહેતો હોય એનો ભાડા કરાર દેવો પડે છે. એ બધું અમારે કારીગરને ત્યાં લઈને એ ડિવિઝને અમારે બે સહી કરવાની હોય છે, પછી ડોક્યુમેન્ટ અમે એ ડિવિઝનમાં જમા કરી આવીએ છીએ. હા, મારે ઓર્નામેન્ટ્સની પેઢી છે અને છેલ્લા લગભગ 15 વર્ષથી અમે સોની બજારમાં સંકળાયેલા છીએ. અને મુખ્યત્વે અમારે રિટેલ અને હોલસેલ બંને વેપારી સાથે અમે કનેક્ટેડ છીએ. ખરેખર એક સિસ્ટમની જે લૂપ હોલ છે ને એનો ફાયદો ઉઠાવી લેતા હોય છે બંગાળીઓ. અને બીજું એક સોની બજારમાં વર્ષોથી જે પેલા પરંપરાગત સોનીઓ કામ કરતા હતા એના બદલે જે આ બંગાળીઓ આવી ગયા છે અને ઓછા મજૂરીએ અને વધુ કામ ઓછા સમયમાં એ લોકો આપે છે, એટલે સોની વેપારીઓ બંગાળી તરફ વળી ગયા છે. અને બીજું કે આમાં કેવું છે કે ધારો કે પેમેન્ટ સિસ્ટમ એડવાન્સ છે આમાં બંગાળીઓને, કે હું તમને સોનું આપું, મજૂરીના પૈસા આપું, તમે મને દાગીનો બનાવીને આપો. એટલે આ સિસ્ટમને લીધે ઘણીવાર એવું થાય છે કે લૂપ હોલ્સમાં 1 કલાક, અડધી કલાકના ગાળામાં પણ લોકો અહીંથી છટકીને જતા રહે છે. અને બંગાળી કારીગરોનું બીજું એવું છે કે અમુક સારા બંગાળીઓ પણ છે કે જે 30 થી 25 વર્ષથી સંકળાયેલા છે, પણ કહેવાનો મતલબ શું કે લાલચ એક કહેવાય ને કે ભાઈ લાલચના હિસાબે લોકો અત્યારે વધારે આમાં સંડોવાતા જાય છે. હું હોય કે તમે હોય, લાલચ હોય એટલે તો પેલા પૈસા પાછળ પેલા દોડવાના જ છીએ. લગભગ 8 થી 10,000 કારીગર તો મિનિમમ હશે જ તે. એ સોની બજારમાં પણ છે અને આજુબાજુના ઇન્ડસ્ટ્રી એરિયામાં છે કે જ્યાં મોટા મોટા કોર્પોરેટ હાઉસ આવેલા છે જે મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું. એ લોકો પણ ત્યાં બંગાળીઓ કામ કરે છે. ડોક્યુમેન્ટમાં તો આપણે સરકારી છે, આધાર કાર્ડ, પાન કાર્ડ છે, વધુમાં હોય તો પાસપોર્ટ રાખી શકીએ, એની બેંક ડિટેલ્સ હોય કે જે આપણે આર્થિક વ્યવહાર આપણે એમને સાથે આપણે કરતા હોય. અને બસ આ સિવાય તો બીજા કોઈ ડોક્યુમેન્ટ નથી. ચૂંટણી કાર્ડ હોય ને એ લોકોનું ત્યાં કલકત્તાનું એ સાઈડનું જ હોય છે. એટલે ચૂંટણી કાર્ડ મેઇન ડોક્યુમેન્ટ અહીંયા ભાડા કરારમાં ને બધી રીતે એ લોકો ભાગ ભજવતા હોય છે. એટલે આમાં શું છે કે રેફરન્સથી ઘણીવાર આવતા હોય છે કે ભાઈ કોઈ બીજા બંગાળી છે એમના માસાનો છોકરો હોય, ફૈબાનો છોકરો હોય, એ આવી રીતે આવતા હોય છે. અને બીજું શું છે કે નાની ઉંમરથી જ લોકો આવી જતા હોય છે, 20 વર્ષ 22 વર્ષના હોય ત્યારે એ લોકો એમને લઈ આવી જતા હોય છે. એટલે ઘણીવાર શું હોય કે ડોક્યુમેન્ટ અપડેટેડ ના હોય એ લોકોને, એમ પહેલાના ડોક્યુમેન્ટ હોય છે, એટલે એ ડોક્યુમેન્ટ અપડેટ હોય એટલે એ રેફરન્સથી જ આમાં આવતા હોય છે એમ. પણ ઘણીવાર શું છે આવી બધી ઘટના બને એટલે રેફરન્સ ઘણીવાર કામ નથી આવતા એમ. સમગ્ર ભારતમાં છે ને રાજકોટ છે મેન્યુફેક્ચરિંગનું હબ છે. એટલે અહીંયા આપણે કારીગરોની વિશેષ કલા દાગીના તો અહીંયા બને જ છે વર્ષોથી. એ સિવાય આપણે આખા વર્લ્ડમાં સૌથી વધારે એક્સપોર્ટનું જે કામ છે, મોટા મોટા કોર્પોરેટ હાઉસ છે આપણે જે નામાંકિત, એ બધા અહીંયા રાજકોટથી જ આવે છે મોટા ભાગના. અને બીજું સાઉથ ઇન્ડિયામાં જે પણ ટેમ્પલ જ્વેલરી છે, એન્ટિક જ્વેલરી છે,
એ બધી આપણે અહીંયા રાજકોટથી સપ્લાય થાય છે. એટલે અહીંયા શું મેન્યુફેક્ચરિંગ પાવર આપણી પાસે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં છે.